આપણા ઘણા બધા ભાઈઓના ફોન ને મેસેજ આવ્યો કે સાગરભાઈ અમારે હીરાની અંદર કારખાની અંદર હીરા શીખવા છે, બરોબર, કે કયા હીરા અમારે શીખાય, કયા હીરામાં અમને સૌથી વધારે ઝડપ આવી જાય, અને મેન કે સૌથી વધારે અમારે કયા હીરામાં અમારે કામ થાય, બરોબર, કે અમારે 4P કરવી, સરીન કરવી, કે ઓલા ડબલ ના હીરા ઘસવા, કે મથાળા મારવા, કે પછી રોજ કટના, ફૂલ કટના, કે XXX ઘસવા, એમ, બરોબર. તો તમારા બધાના સવાલનો આપણે એક જ વિડીયોમાં આપણે જવાબ આપી દેવાનો છે. આ વિડીયો તમે પૂરેપૂરો જોશો ને એટલે તમારે પછી કોઈ પૂછવું નહીં પડે કે અમારે હીરાની અંદર મારે કઈ લાઈન લેવી ને એ, બરોબર. આપણે ખોટો ટાઈમ બગાડ્યા વગર જ આપણે વિડીયો શરૂ કરી દઈએ, બરોબર. તો સૌથી પહેલા આપણે વાત કરીશું એવા ભાઈઓ માટે જેમની પાસે ઓછો સમય છે અને એને શીખીને તરત જ એને કમાતા પણ થઈ જવું છે, બરોબર. તો આપણે એમાં શું શું વસ્તુ આવે ને કહી દો તમને, જેમ કે 4P છે, સરીન છે, ગેલેક્સી પ્લાનિંગ છે, ટીસિંગ છે. આ બધી વસ્તુ એવી છે જે તમને 7 દિવસથી માંડીને 15 દિવસ સુધીમાં, મેક્સિમમ 15 દિવસ સુધીમાં તો તમને આવડી જ જાય, બરોબર. આ તમારે શીખવા ક્યાં જવાનું હોય ખબર છે? આમાં અમુક જગ્યાએ નાના નાના ક્લાસ ચાલતા હોય છે, કે પછી તમારો કોઈ ભાઈબંધ દોસ્તાર હોય ને એની પાસે તમે શીખવા જશો ને તો પણ તમને 7 દિવસથી માંડીને 10 દિવસમાં તો તમને આવડી જાય, મેક્સિમમ 15 દિવસમાં તો આવડી જ જાય છે, બરોબર. અને એમાં કામની વાત કરીએ ને તો આમાં શીખી જાવ એટલે 10,000 સુધીનું તો કામ થઈ જ જાય છે, મેક્સિમમ આમાં 20,000 સુધીનું કામ થાય છે, 15,000 20,000 નું તો આરામથી લોકો કરે જ છે, બરોબર. એટલે આ વસ્તુ એવા ભાઈઓ માટે છે જેમને કાંઈ શારીરિક મહેનત કર્યા વગર કમ્પ્યુટર પર બેઠા બેઠા કામ કરવું છે ને અને ઓછા સમયમાં શીખી જવું છે ને, આ એમના માટે બેસ્ટ ઓપ્શન છે. એટલે આ વસ્તુ તમે શીખી શકો છો. હવે વાત કરીએ આપણે ટ્રેડિશનલ હીરા એટલે કે ડબલ ના હીરા, બરોબર. આપણે પહેલાના જમાનામાં સિંગલ ના હીરા તો ચાલતા હતા, હવે તો જો કે બંધ થઈ ગયા છે, એટલે હવે તો માર્કેટમાં માત્ર આમ ડબલ ના હીરા ચાલે છે, બરોબર. આ ડબલ ના હીરામાં શું શું આવે ને એ તમને પહેલા તો જણાવી દો. એમાં તો જો પહેલા તો મથાળું મારવાનું આવે, કે પછી તળિયું મારવાનું આવે અને તરફુણિયા મારવાના આવે છે, બરોબર. ડબલ ના હીરા આવું ઝીણું ઝીણું જ કામ કરવાનું આવે છે. અને એમાં શીખતા કેટલો સમય થાય ને એ તમને કહી દો. આમાં શીખવામાં 1 મહિનાથી માંડીને તમારે 2 મહિના તો મેક્સિમમ ગણી જ લેવાના, બરોબર. અને આમાં પગારની વાત કરી દઉં ને તો આમાં તમે 15,000 થી માંડીને 17,000 અને 20,000 કે મેક્સિમમ તમે બહુ સારા કારીગર થઈ જશો ને તમે 25,000 સુધીનું તમે આમાં કામ કરી શકશો, બરોબર. એટલે જે ભાઈને 25,000 સુધીનું કામ કરવું છે ને એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. હવે ત્રીજો ઓપ્શન આવે છે ને આપણે ફેન્સી ના હીરાનો છે, બરોબર. કે એમાં જેમાં ફૂલ કટ આવે છે ને રોજ કટ આવે છે ફેન્સી ના હીરામાં. જેમાં આપણે તમને પેલા ફૂલ કટ ની માહિતી આપી દઉં ને તો ફૂલ કટ ના હીરામાં કેવી રીતનું હોય છે ખબર છે? કે એમાં ધાર મારવાની હોય, મથાળું મારવાનું હોય, તળિયું મારવાનું હોય, ટેબલ કાપવાનું હોય. 4 વસ્તુ આવે ને તમે 4 કારીગર અલગ અલગ હોય છે, બરોબર. 4 કારીગર થઈને એમાં એક જ હીરો બનાવતા હોય છે, બરોબર. અને જો આમાં તમે શીખવાની વાત કરી દઉં ને તો તમારે એમાં નવો નિશાળ્યો હશે ને તો 2 મહિના તો ગણીને જ ચાલવાના. તળિયું મારતા શીખતા ખાલી 2 મહિના તો એને ગણીને જ ચાલવાના. જો કે જો તમે ડબલ ના હીરા ઘસ્યા હશે કે મથાળા મારેલા હશે તો તમારે મેક્સિમમ તમારે સમય 10 થી 15 દિવસ તમારે થઈ જશે. 10 થી 15 દિવસમાં તો તમને આવડી જ જશે, બરોબર. અને આના કોઈ પ્રોપર ક્લાસ નથી ચાલતા હમણાં તો. જો તમારે આ શીખવા જોઈએ ને તો તમારા કોઈ ભાઈબંધ થ્રુ કે પછી કોઈ સગા સંબંધી એમના થ્રુ તમારે શીખવા પડશે, બરોબર. આના ક્લાસ ચાલતા નથી. અને એમાં પગારની વાત કરી દઉં ને તો તમે શીખી જશો ને એટલે 20,000 સુધીનું કામ તો તમે કરતા થઈ જશો શરૂઆતથી જ. અને 2 મહિના તમે શીખશો ને તરત જ 20,000 નું કામ તો તમે કરતા થઈ જ જશો. ને મેક્સિમમ 35,000 થી 40,000 સુધીનું તમે આમાં ફૂલ કટમાં તો તમે 40,000 સુધીનું કામ કરી શકશો. હવે વાત કરીએ આપણે ફેન્સી ના હીરાની અંદર બહુ ડિમાન્ડ વાળું કામ એટલે કે રોજ કટ ના હીરા, બરોબર છે. આમાં શું શું આવે ને કઈ કઈ કટ આવે ને તમને પહેલા તો જણાવી દો. એમાં છે પાન આવે છે, માર્કીઝ આવે છે, સક્રી આવે છે અને ઓવલ આવે છે. એમાં અલગ અલગ કટ આવે છે, બરોબર. ફૂલ કટના હીરાની વિરુદ્ધ આખો હીરો બનાવવાનો હોય છે. ફૂલ કટમાં કેવી રીતનું હોય કે 4 કારીગર થઈને એક હીરો બનાવતા હોય છે, બરોબર. જેમાં ધાર આવે, તળિયું આવે, ટેબલ આવે ને મથાળું આવે. આ હીરામાં આખો હીરો પોતાને જ બનાવવાનો છે. 4 વસ્તુ છે, એક જ કારીગર થઈને આ 4 વસ્તુ બનાવવાની હોય છે. એટલે જો અમે શીખવાની વાત કરી દઉં તો શીખતા કેટલો સમય થાય ને એ તમને પહેલા તો જણાવી દઉં. તમે જો સાવ નવા જ નિશાળી હશો ને તો તમારે 3 મહિના તો મિનિમમ ગણીને જ ચાલવાના. અને જો તમે ડબલ ના હીરા કાપેલા હશે કે પછી મથાળા મારેલા હશે ને તો તમને 20 દિવસથી 1 મહિનાની અંદર તમને પ્રોપર આ હીરો આવડી જશે. અને આ શીખવા તમારે ક્યાં જવાનું હોય ખબર છે? આના કોઈ પ્રોપર ક્લાસ નથી ચાલતા. આ તમારે કોઈ ભાઈબંધ દોસ્તાર હોય કે પછી કોઈ સગા સંબંધી હોય કે કોઈ કારખાનામાં તમે બેસવા જાઓ ને ત્યાં પણ તમને શીખવાડે છે, બરોબર છે. અને જો પગારની વાત કરી દઉં ને તો આમાં ફૂલ કટ કરતા તો પગાર પણ સારો છે. તમે જો શીખી જ જશો ને તો 2 મહિનાની અંદર તમારે 30,000 સેલેરી તો સ્ટાર્ટ થઈ જ જશે. અને બહુ સારા કારીગર થઈ જશો ને તો 50,000 થી માંડીને 70,000 સુધીનું પણ આમાં કામ કરી નાખશો. હવે વાત કરીએ આપણે ફેન્સી XXX ના હીરા, જેને VIP કમાણી પણ કહેવામાં આવે છે, બરોબર છે. હીરા ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી બેસ્ટ કમાણી હોય ને તો ફેન્સી XXX ના હીરામાં છે. જેમાં પાન, માર્કીઝ, ઓવલ, સક્રી, ક્રિસ્ટલ ઘણા બધા અનેક કટ આવે છે, બરોબર.
અને જો તમે શીખવાની વાત કરી રહ્યો ને તો તમને કોઈ તમારો ભાઈબંધ હશે ને તો તમને કારખાનામાં તો નહીં જ શીખવાડે. આના માટે તમારે પ્રોપર કોઈ ક્લાસ કરવા પડશે, કોઈ એકેડમી હશે ને ત્યાં જઈને તમારે શીખવું પડશે. એની તમને ફી કહી દઉં ને તો અંદાજે ફી એની 25,000 થી માંડીને 35,000 સુધીની એની ફી હોય છે, બરોબર. અને શીખતા તમારે કેટલો ટાઈમ થશે ખબર? 3 મહિનાથી તમે લઈને તમારે 4 મહિના સુધીનો તમારે ગણવાનો રહેશે. કેમ કે એમાં કામ છે ને બધું બહુ ઝીણવટ ભર્યું હોય છે. કોમ્પ્યુટર ઉપર બધું, પ્રિન્ટ ઉપર બધું કામ કરવાનું ને એવું બધું હોય છે. એટલે તમારે 4 મહિના તો તમારે ગણીને જ ચાલવાનું. પણ જો તમે 4 મહિના પૂરેપૂરો ભોગ દઈને શીખી ગયા ને પછી તો આની કમાણીની તો કોઈ સીમા જ નથી, બરોબર. જો તમે શીખી ગયા છો ને 4 મહિના તમે કાઢી લો છો ને પછી તરત જ તમારે 40,000 પ્લસ ની તમારી સેલેરી સ્ટાર્ટ થઈ જ જશે ને. જો તમે માસ્ટર બની ગયા ને તો આમાં ઘણા બધા લોકો 70,000, 80,000 ને લાખ રૂપિયા સુધીનું પણ ટ્રિપલ એસ ના હીરામાં તો કામ કરી જ નાખે છે ને તમારે પણ થઈ જ જશે. તો મારા ભાઈઓ, આ હતી આપણે હીરા ઇન્ડસ્ટ્રી અંદર શરૂઆતથી માંડીને ટોપ લેવલ સુધીની પૂરેપૂરી તમને માહિતી આપી દીધી છે, બરોબર. હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે કઈ લાઈન લેવી ને એ, બરોબર. કે શરૂઆતમાં ડાયરેક્ટ તમારે કમાતું થઈ જવું હોય ને અઠવાડિયા 10 દિવસમાં તો તમે 4P, સરિયન, ગેલેક્સી એ બધું કરી શકો છો. થોડાક 15-20 દિવસ, મહિનો, 2 મહિના તમે બગાડો છો ને 2 મહિના તો તમે ફૂલ કટના હીરા છે, રોજ કટના હીરા છે એ તમે શીખી શકો છો. અને જો તમારે પ્રોપર તમારે હીરામાં જ રહેવું હોય, ટકી રહેવું હોય, બરોબર, તો તમારે 3 થી 4 મહિના તમે બગાડી લો અને ફેન્સી ટ્રિપલ એક્સ ના હીરા શીખી શકો છો. જેમાં તમે પછી તો તમારી લાઈફ સેટલ છે, બરોબર છે. બાકી તો તમને કઈ બીજો કઈ પ્રશ્ન હોય, બરોબર, એ પણ તમે કોમેન્ટમાં કહી દેજો, આપણે બધાનો જવાબ આપી દેશું, બરોબર છે. બાકી તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. માહિતી કેવી લાગે ને એ કોમેન્ટ કરી દેજો.